હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં અને વરસાદની સિઝનમાં ખાવાની મજા પડી જાય એવું લીલા લસણથી ભરપૂર આપણે લસણીયો રોટલો બનાવીશું. તો લસણીયો રોટલો બનાવવા માટે અહીંયા આપણે લીધેલો છે લીલું લસણ, અને તે પણ આપણા ઘરના ગાર્ડનનું. તો લસણને સરસ રીતે સાફ કરીને ધોઈને રેડી કર્યું હતું. તો અહીંયા મેં લસણને સમારીને રેડી કરી લીધેલું. ભરપૂર લીલું લસણ નાખીને રોટલો બનાવીશું આપણે. તો અહીંયા લીલું લસણ કટ કરી લીધેલું. હવે 3 રોટલા બનાવવાના છે, તો તેના માટે આપણે 3 રોટલાનો લોટ આપણે અહીંયા ચાળીને કાથરોટમાં લઈ લીધો હતો. તો ત્રણેયના માપનું આપણે આમાં મીઠું એડ કરી દઈશું, અને મીઠું નાખીને આપણે થોડું થોડું પાણી નાખીને લોટને મસળીને રેડી કરી લઈશું. તો જેવી રીતના બાજરીના રોટલા બનાવે એવી જ રીતના આ રોટલા બનાવીને આપણે પહેલા રેડી કરી લેવાના છે. પછી આપણે મસ્ત એવું લીલા લસણથી ભરપૂર એવું ચૂરમું બનાવવાના છીએ આનાથી. તો લસણીયો રોટલો પણ કહી શકો, ચૂરમું પણ કહી શકો. ચૂરમુંમાં ગોળ આવે, પણ આપણે આ લસણીયા રોટલાની અંદર ગોળ નથી નાખવાના. તમે એક વખત બનાવશો ને તો તમને અઠવાડિયામાં લગભગ 1 થી 2 વખત તો બનાવવાનું જરૂરથી મન થશે. અને ખાસ કરીને લીલું લસણ મળતું હશે ને ત્યારે તમને આ લસણીયો રોટલો બનાવવાનું જરૂરથી મન થશે. બહુ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની બહુ જ મજા આવે છે. હવે આ બાજુ આપણે તાવડી પણ ગરમ કરવા મૂકી દીધેલી છે. રોટલા આપણે તાવડીમાં બનાવવાના છીએ. એકદમ ઝીણો એવો બાજરીનો લોટ હોય ને તો રોટલા આપણા સરસ બને. તો 3 મીડિયમ સાઈઝના રોટલાનો લોટ ચાળ્યો હતો, તો 3 લુવા બન્યા હતા. તો હવે આપણે રોટલો ટીપી લઈશું. તો જો તમને હાથથી ટીપતા આવડતો હોય તો હાથથી ટીપી શકો, ન આવડતો હોય તો પાટલી પર જેવી રીતના પરાઠું વણે તેવી રીતના પાટલીની ઉપર પ્લાસ્ટિકની બેગ મૂકીને બાજરીનો થોડોક સૂકો લોટ નાખીને તમે પરાઠું વણે એવી રીતના હલકે હાથે પણ તમે વણી શકો. પણ રોટલા આપણે હાથથી ટીપીને બનાવીએ તો ટેસ્ટમાં પણ સરસ લાગે અને ફટાફટ પણ બની જતો હોય છે, જો આવડતો હોય તો. તો અહીંયા આપણો રોટલો ટીપાઈ ગયેલો, અને આ બાજુ તાવડી પણ પરફેક્ટ ગરમ હોવી જોઈએ. જો તાવડી ઠંડી તમારી હશે, મતલબ એટલી ગરમ નહીં હોય ને, તો રોટલો તમારો ઉઠલશે પણ નહીં અને ખરાબ પણ થઈ જશે. તો અહીંયા આપણો રોટલો શેકાઈ ગયેલો. હવે આપણે રોટલાને ફેરવી દઈશું હલકે હાથે. અને આવી જ રીતના આપણે 3 રોટલા બનાવીને રેડી કરી લેવાના છે. અને બીજો રોટલો ટીપીને પણ આપણે રેડી કરી લીધેલો. તેને પણ આપણે તાવડીની ઉપર શેકવા મૂકી દઈએ. રોટલો ગરમ ગરમ છે ને, તો તેને હાથથી જ મસળી લઈએ. મિક્સરમાં પાવડર નથી કરવાનો, એકદમ ઝીણું થઈ જશે. હાથથી આવી રીતના અધકચરા જેવો જ આપણે ભૂકો કરી લેવાનો છે. ગરમ ગરમ તમે હાથથી ભૂકો કરી લેશો અને મસ્ત એવો થઈ જશે. તો આવી રીતના રોટલાને ચોળી લીધેલો. તો અહીંયા આપણો બીજો રોટલો પણ શેકાઈ ગયેલો, તેને આપણે મસળી લઈશું. તો ગરમ ગરમ રોટલાનું ચૂરમું છે ને, તો તેની ઉપર આપણે 2 થી 3 મોટી ચમચી ભરીને દેશી ઘી નાખીશું, જેથી ઘી આપણું મેલ્ટ થઈ જાય. ઘી તમે ગરમ કરીને પણ નાખી શકો, પણ કણીવાળું ઘી હતું એટલે ગરમ રોટલાની પર નાખીશું ને તો મેલ્ટ થઈ જશે. અહીં આપણો સરસ મજાનો ત્રીજો રોટલો પણ બની ગયો.
તો ગરમ ગરમ રોટલો અંદર ઘી ચોપડેલું હોય ને મજા પડી જાય ખાવાની, અને એની સાથે રીંગણનું શાક હોય તો વાત જ પૂછવાની નહીં. તો અહીં આપણે ત્રણેય રોટલા બનાવી લીધેલા. ત્રણેય રોટલાને આપણે મસળી પણ લઈશું અને તેમાં ઘી ભરપૂર નાખીશું. તો ભરપૂર ઘી નાખીને આપણે રોટલાને મસળી લીધેલો. હવે તેમાં નાખીશું ભરપૂર લીલું લસણ. તો લસણ આપણે ભરપૂર આ રોટલાની અંદર નાખી દીધેલું. સરસ રીતે મસળીને રોટલાને ચોળી લઈશું. તો આવી રીતના તમે નાની સાઈઝના લાડવા પણ બનાવી શકો. લાડવા બનાવવા હોય તો ફરીથી હું થોડું ઘી એડ કરી દઈશ, ઓછું લાગે છે એટલા માટે. તો ઘી તમે તમારા હિસાબથી તમે આમાં એડ કરી શકો જેટલું તમને પસંદ હોય, પણ થોડુંક ઘી વધારે નાખશો ને તો ચૂરમું એટલું જબરજસ્ત ટેસ્ટી લાગશે કે લીલા લસણનો ફ્લેવર, ઘીનો ફ્લેવર અને મસ્ત એવું આ ચૂરમું ખાવાની મજા પડી જશે. તો અહીંયા આપણું સરસ મજાનું શિયાળાની ઠંડી હોય કે વરસાદની સિઝન હોય, બેઉ સિઝનમાં આ લસણીયો રોટલો ખાવાની બહુ જ મજા આવશે. અહીંયા આપણો લસણીયો રોટલો પણ રેડી છે, પમ્પકિનનું શાક પણ રેડી છે, અને એમની સાથે આપણે દહીં પણ જમાવ્યું હતું. દહીં સાથે સર્વ કરીશું. અને અહીંયા આપણું કટકી કેરીનું અથાણું અને પાપડ. બસ શું જોવે આ બધી વસ્તુ આમની સાથે હોય તો સૌથી પહેલા આપણે લસણીયો રોટલો એક થાળીમાં સર્વ કરી લઈશું. તેમની સાથે આપણે સરસ મજાનું ટેસ્ટી એવું પમ્પકિનનું શાક પણ સર્વ કરીશું. તેમની રેસીપી ઓલરેડી શેર કરેલી છે. લીલું લસણ નાખીને મસ્ત ટેસ્ટી એવું આપણે શાક બનાવ્યું હતું. તેમની સાથે મસ્ત ઠંડુ દહીં, શેકેલા પાપડ અને કટકી કેરીનું અથાણું. તો સરસ મજાનો લસણીયો રોટલો બની ગયો. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા વિડીયો લઈને મળતા રહીશું.